ફૈબા વ્યવસ્થિત જમજો હો. તો બધું તમારા માટે જ બનાવ્યું છે, દાળ ભાત શાક રોટલી ખમણ શ્રીખંડ. અને ફુવાને દાળ આપો. તમને ખબર દાળ કેટલી મોંઘી થઈ ગઈ છે અત્યારે? 150 રૂપિયા કિલો છે દાળ. એટલે લેજો પાછા, બગાડ ના કરતા. રોટલી ગરમ આપું જ છું હો. ઘઉંના ભાવ કેવડા મોંઘા થઈ ગયા ભાઈ બા આ વખતે તો. બાપરે 600 ને 700 રૂપિયા મણ હતા ઘઉં. બગાડ ના કરતા હો, ખાજો તમ તાર. અને શ્રીખંડ સત્યવિજયનો લઈ આવ્યા છે. સત્યવિજયનો શ્રીખંડ બહુ મોંઘો આવે છે ભાઈ બા. જો ખમણનું એક બટકું હજી રહી ગયું લાગે છે, પૂરું કરજો. હા ફુવાન ભાવે તો આપો. ના તમે બે જ ખાવામાં છો, અમારા માટે તો અમે શાક રોટલી બનાવી સાદી. અત્યારે મોંઘવારીમાં આટલું બધું મોંઘું ખવાય? આ તો તમે આયા એટલે થોડું થોડું લઈ આવ્યા હતા. શાક ટીંડોરા બટેટાનું શાક બનાવ્યું છે ભાઈ બા. 30 રૂપિયા 250 ટીંડોરા છે. 500 ટીંડોરા લઈ આવી હતી તમારા બે માટે. અને તો એક બટેટું નાખ્યું. ફુવાનો ખોરાક વધારે ને એટલે. તમે એમ તો ખાઈ શકો છો આ ઉંમરે. ખાવ ખાવ તમ તાર. તમારા માટે જ બનાવ્યું છે ફુવા. પાપડ શેકું, મગના પાપડ છે. મગના પાપડ કેટલા મોંઘા થઈ ગયા. અરે નામ નથી લેવાતું કઈ વસ્તુનો ફૈબા અત્યારે. તમ તાર શાંતિથી ખાવ, મોંઘવારીની ચિંતા ના કરતા. છાશ આપું, ઘરે જમાઈએ છે દહીં. બહારની છાશ તો બહુ મોંઘી પડે ને. કહેતા હોય તો આપો, પીવી હોય તો. નથી પીવી? 2 રોટલી હજી છે, કરી નાખું ને, ખવાઈ જશે. અરે શાંતિથી ખાવ ને. આટલી બધી શું કરવા ઉતાવળ કરી ફૈબા? આ બધું તમારા માટે બનાવ્યું છે, પછી મોંઘું મોંઘું વસ્તુ બનાવી હોય તો પછી ખાવું તો પડે ને તમારે. ખાજો હો. ફુવાન ભાત આપો, બાસમતી ભાત છે. બાસમતી ભાત તો એ 160 રૂપિયા કિલો લઈ આવી હતી બોલો. હા અમે તો જીરાસર ખાઈએ છીએ. આ તો તમારા જેવા કોઈ આયા હોય ને એના માટે જ બનાવીએ. કેમ કે મને ખબર છે પછી બહાર જઈને વાતો થાય એટલે ખરાબ ના લાગે ને અમારા ઘરનું. એટલે બાસમતી ભાત ખવાય અત્યારે 160 રૂપિયા કિલો. હાથ ધોઈ નાખો તમ તાર અંદર અંદર. ભાત ના લીધા? આવ સાંભળીને બી ગયા. લે રાખી દો ત્યાં થાળી, વાંધો નહીં, હું લઈ લઈશ ભાઈ બા. એટલી બધી ચિંતા કરો માં. આ બધી વસ્તુના ભાવ કીધા તમને ખોટું નથી લાગ્યું ને? તો ઠીક. મેં કીધું એટલે ઓછું ખાધું તમે એમ. આ તો તમને ખબર પડે ને ભાઈ બા કે તમે આવ્યા, તમે આટલો ખર્ચો કર્યો. હવે અમે તમારા ઘરે આવીએ ને તો તમે પાછા કરજો એમ. એટલા માટે. આમ હામું છે ને ભાઈ બા.